હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું સ્ટ્રીટ ફૂડ કે જે લારી પર મળતી હોય અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ચટાકેદાર રગડા ચાટ કે પછી સૂકા સફેદ વટાણાની ચાટ, અને જે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે. તો ચાલો શરૂ કરીએ. તો આ માટે આપણે સૂકા વ્હાઈટ વટાણા લઈ લઈશું અને એને સારી રીતે ધોઈ અને 5 થી 6 કલાક માટે એને ગરમ પાણીમાં પલાળી અને રવા દઈશું. 5 થી 6 કલાક પછી આપણા વટાણા સારી રીતે પલળી ગયા હશે તો આપણે એને કુકરમાં ઉમેરી દઈશું અને એમાં પાણી ઉમેરી દઈશું. આપણે પાણી વટાણાથી ડોળું ઉમેરીશું અને એમાં આપણે થોડું એવું મીઠું, હળદર અને પિંચ જેટલો આપણે એમાં ખાવાનો સોડા ઉમેરી દઈશું અને એક બટાકાને મેં છોલી અને એના ઝીણા ઝીણા ટુકડા કરીને એમાં ઉમેરી દીધા છે. અને હવે આપણે કુકરની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર લગભગ 4 થી 5 વિસલ બોલાવી લઈશું. થોડી વાર પછી આપણું કુકર ઠંડુ થઈ જશે તો આપણે એને ખોલી અને ચેક કરી લઈશું કે આપણા વટાણા બરાબર ચડી ગયા છે કે નહીં. તો આપણે જોઈશું તો આપણા વટાણા અને બટાકા એકદમ સરસ રીતે ચડી ગયા છે. તો હવે આપણે એને સાઈડ પર મૂકી દઈશું. હવે આપણે એક કઢાઈ લઈ લઈશું અને એમાં લગભગ 3 થી 4 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું અને જીરુંને થોડું ચટકવા દઈશું. જીરું ચટકી જાય એટલે આપણે હિંગ અને એકદમ ઝીણો ઝીણો સમારેલો અહીં મેં 2 નાના નાના કાંદા લીધા હતા તે ઉમેરી લઈશું અને આપણે એને થોડું સાતળી લઈશું. હવે આપણે ઝીણા ઝીણા ચોપ કરેલા મરચાં અને આદું તેમજ લસણ ચોપ કરેલું ઉમેરી અને એને સારી રીતે સાતળી લઈશું મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર, જેથી કરીને આદું, મરચાં અને લસણનો કાચો ટેસ્ટ જતો રહે. હવે આપણા કાંદા અને બધું બરાબર સતળાઈ જવા આવ્યું છે તો આપણે એમાં ટામેટાં ઉમેરી દઈશું. ઝીણા ઝીણા કટકેલા મેં અહીં 1 ટામેટું લીધું છે અને એમાં મીઠું ઉમેરી આપણે એને ધીમા તાપે થવા દઈશું. આપણે ટામેટાં એકદમ સોફ્ટ અને મેસી ના થઈ જાય ત્યાં સુધી એને સાતળીશું. લગભગ 1 મિનિટ પછી આપણા ટામેટાં પણ જોઈ શકો છો કે એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે એમાં થોડા મસાલા કરી લઈએ. તો આપણે એમાં 1 ચમચી જેટલી હળદર, 2 ચમચી જેટલો મરચું અને 2 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરી અને એને એકદમ સારી રીતે આપણે જ્યાં સુધી તેલ બધું રિલીઝ ન થાય ત્યાં સુધી આપણે સાતળશું. આપણું તેલ રિલીઝ થવા આવી ગયું છે તો હવે જે આપણે વટાણાને બાફીને રાખ્યા હતા તે આપણે એમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં પાણી ઉમેરી લઈશું. પાણીની ક્વોન્ટિટી થોડી મેં વધારે ઉમેરી છે કારણ કે મારા બાફતી વખતે એમાં પાણી ઓછું હતું. તો આ રગડો થોડો આમે જાડો હોય છે, પરંતુ તમે ઉકળશે અને તમે કેટલા ટાઈમ પછી એને જમવાના છે તેના ઉપર તમારે પાણી ઉમેરી અને એની કન્સિસ્ટન્સી સેટ કરી લેવી. મેં થોડું પાણી વધારે ઉમેર્યું છે. હવે આપણે પાણી ઉકળી જાય અને આપણો રગડો થોડો ઉકળવા માંડે એટલે એમાં થોડો એવો મેં ગરમ મસાલો 1 ચમચી જેટલો ઉમેર્યો છે અને લીલા ધાણા કટ કરી અને ઉમેર્યા છે અને હવે એને બરાબર મિક્સ કરી અને 1 મિનિટ માટે એને ઉકળવા દઈશ અને પછી ગેસ બંધ કરી અને આપણો રગડો તૈયાર થઈ ગયો છે. મેં અહીં રગડાની કન્સિસ્ટન્સી થોડી પતલી રાખી છે કારણ કે ઠંડો પડતા તે થોડો થીક થઈ જશે. તો આપણો રગડો રેડી છે. તો હવે આપણે એને સાઈડ પર મૂકી દઈએ. હવે અહીં મેં ચાટ બનાવવા માટેની બધી સામગ્રીઓ કઢી અને સાઈડ પર રાખી લીધી છે, જેથી કરીને જ્યારે આપણે પ્લેટર તૈયાર કરીએ ત્યારે કોઈક વસ્તુ ભૂલી પણ ના જવાય અને કોઈ ગેસ્ટ કે એવું આવવાનું હોય આપણે ત્યાં તો આપણે આવી રીતે તૈયારી કરીને રાખી હોય તો આપણા માટે ખૂબ ઇઝી થઈ જાય છે. મેં અહીં ધાણા મરચાંની ગ્રીન ચટણી, સૂકું લસણ અને લાલ મરચાંની ચટણી, ખજૂર આંબલીની ચટણી તેમજ કાંદા અને ટામેટાને ઝીણા ઝીણા કટ કરી લીધા છે. થોડું એવા દહીંને મેં થોડું ફેટી લીધું છે. મારી પાસે થોડા સ્પ્રિંગ ઓનિયન હતા તો મેં એને પણ ઝીણા ઝીણા કટ કરી લીધા છે. થોડા એવા મેં લીલા ધાણાને સુધારી લીધા છે અને મેં લીંબુને પણ કટ કરીને રાખ્યું છે. મારી પાસે 2 જાતની સેવ છે તો હું બંને જાતની સેવનો ઉપયોગ કરીશ
અને મેં એક ડીશમાં થોડો લાલ મરચું અને ચાટ મસાલાને પણ કાઢીને તૈયાર રાખ્યું છે. તો હવે આપણો રગડો અને પ્લેટિંગ કરવા માટેની બધી સામગ્રીઓ રેડી છે. તો હવે આપણે રગડાને પ્લેટિંગ કરીશું. આ માટે મેં અહીં એક પ્લેટ લઈ લીધી છે અને એમાં જે આપણે રગડો તૈયાર કર્યો હતો તે મેં અહીં 3 થી 4 ચમચા જેટલો એમાં ઉમેરી લીધો છે. આપણે રગડાની કન્સિસ્ટન્સી જોઈ શકીએ છીએ કે બહુ જ પતલો પણ નથી અને બહુ જ જાડો પણ નથી. હવે આપણે રગડા પર જે ચટણીઓ બનાવી છે તે આપણે એનામાં ઉમેરી દઈશું. તો મેં પહેલાં અહીંયા ધાણા મરચાંની લીલી ચટણીને ઉમેરી લીધી છે. તમારે જેટલું તીખું જોઈતું હોય તે પ્રમાણે તમારે અહીં ચટણીને ઉમેરી લેવી. હવે મેં એમાં ગોળ આંબલીની ચટણી ઉમેરી લીધી છે અને એમાં ચાટ બનાવતી વખતે કોઈ એવો રૂલ નથી કે તમારે પહેલાં આ જ ચટણી ઉમેરવી કે પછી આ ચટણી ઉમેરવી. હવે મેં એમાં જે સૂકું લસણ અને લાલ મરચાંની ચટણી બનાવીને રાખી હતી તે ઉમેરી લઈશ. અને હવે એમાં આપણે ઝીણા ઝીણા ચોપ કરેલા કાંદાને ઉમેરી લઈશું, તેમજ ટામેટાને પણ આપણે થોડા એમાં ઉમેરી લઈશું. આપણે હવે એના પર જે લીલી ડુંગળી હતી તેને પણ આપણે થોડી સ્પ્રિંકલ કરી લઈશું અને મેં એમાં 1 ચમચી જેટલું દહીંને પણ એમાં એડ કરી લીધું છે. દહીં આપણું એકદમ મોરું હોવું જોઈએ. હવે આપણે એના પર થોડી સેવ ઉમેરી લઈશું. જો તમારી પાસે સેવ ના હોય તો તમે કોઈ નમકીન કે ચવાણું પણ એના પર ઉમેરી શકો. મારી પાસે 2 ટાઈપની સેવ હતી તો મેં 2 ટાઈપની સેવ એમાં ઉમેરી છે. હવે આપણે એમાં થોડી ક્રિસ્પીનેસ લાવવા માટે મેં અહીં થોડી વેફર લઈ લીધી છે અને એને તોડી અને એના પર ઉમેરી લીધી છે. તમે તમારી પાસે ચાટ પાપડી કે પછી કોઈ ઘરમાં ક્રિસ્પી પાપડી હોય તે પણ ઉમેરી શકો. આપણે હવે એના પર થોડા ધાણાને સ્પ્રિંકલ કરી લઈશું અને જે લાલ મરચું અને જે ચાટ મસાલો આપણે રેડી રાખ્યો તો તે થોડો એના પર સ્પ્રિંકલ કરી લઈશું અને લાસ્ટમાં આપણે એના પર થોડું લીંબુ નિતારી લઈશું. તો આપણી ડિલિશિયસ એવી ચટપટી અને જોતાં જ આપણને ખાવાનું મન થઈ જાય એવી આપણી વટાણાની ચાટ રેડી છે. મેં અહીં સાઈડમાં થોડી એવી વેફરને પણ મૂકી દીધી છે. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.